દિલ્હીથી આવેલા અનુજજીનું સ્વાગત કરું છું. આપણા પ્રદેશના ભાઈઓ બહેનો અને યુવાઓ, અભિનવ, દિવિતા, ખૂબ તમારું સ્વાગત કરીએ છીએ. આજે આપણે મોહનભાઈ ડેલકરજીનો જન્મદિવસ પણ છે અને એક ફાઉન્ડેશન પણ આપણે ચાલુ કર્યું છે જે ખાસ કરીને આપણી જનતા માટે, પ્રદેશની જનતા માટે કાર્ય કરશે. એમણે જે વિચારધારા, એમનું જે વિઝન હતું, જે એમણે પ્રદેશ માટે 30-32 વર્ષ કાર્ય કર્યા, પ્રદેશની લીડરશિપમાં ઘણો પ્રદેશ આપણો આગળ વધ્યો અને હરેક પ્રાંતથી બધા આવ્યા, હળી મળીને આપણે પ્રદેશમાં રહેતા હતા, આજે પણ રહીએ છીએ. આજે એમના નામથી આપણે એનજીઓને ફાઉન્ડેશનની શરૂઆત પણ કરી છે. તમને ખબર છે, આદિવાસી વિકાસ સંગઠન જે રીતના આપણું હરેક ગરીબ જરૂરતમંદ લોકોને મદદરૂપ કરતું આવ્યું છે, એ જ રીતના આપણું આ એનજીઓ પણ કાર્ય કરશે. જ્યાં જ્યાં જે રીતના લોકોને મદદ હશે એ રીતના આપણે કરીશું. આવતા દિવસમાં જે પણ ડિટેલ્સ હશે તે તમારી સમક્ષ અમે રજૂઆત કરશું. આજે હરેક સમયે એમને આપણે યાદ કરીએ, એની જગ્યા તો કોઈ પૂરી નહીં શકે, પણ એમણે બતાવેલા રસ્તા પર મારું અને અભિનવ, મારા પરિવાર, દિવિતા ને પણ આજે હું એટલું જ કહીશ કે જે એમની વિચારધારા, જે એમનું વિઝન હતું એ દિશામાં આવતા દિવસમાં કામ કરવાનું છે, જરૂર કરશું. એમના જવાબ પછીથી મને તમે 2 વખત જવાબદારી સોંપી. એક મહિલા સાંસદ તરીકે તમે દિલ્હી સુધી મને પહોંચાડી. ઘણી બધી જવાબદારી મારી પણ આપણા પ્રદેશના લોકો માટે છે. બનતી કોશિશ હું પણ કરતી છું કે આપણા પ્રદેશના લોકોને દરેક સમસ્યાનો સામનો નહીં કરવા પડે, એમનું સમાધાન થાય એ દિશામાં આપણે કાર્ય કરી રહ્યા છીએ. માનનીય પ્રધાનમંત્રીના લીડરશિપમાં આપણે પ્રદેશ ને દેશને આગળ વધારી રહ્યા છીએ. એ જ રીતના આપણે આવતા દિવસોમાં કામ કરવાના છે. આજનો જે પ્રોગ્રામ આપણે કરી રહ્યા છીએ, ખાસ કરીને મહિલા અને યુવા આપણા સ્ટુડન્ટ્સ માટેનું. ઘણી વખત અમને વિચાર આવતો, અમે ડિસ્કશન પણ અભિનવ સાથે કરતા કે યુવા અને મહિલાઓ માટે આપણે શું કરી શકીએ. એ વિચારની સાથે સાથે દિલ્હીમાં અનુજજી સાથે મીટિંગો કરી અને ઘણું સારું સજેશન પણ આપ્યું, આપણને મદદરૂપ પણ થયા. અને આજનો જે પ્રોગ્રામ આપણે કરી રહ્યા છીએ, એક એનજીઓ છે, ગ્રામીણ હાથકરઘા હસ્તશિલ્પા વિકાસ સંસ્થાન દ્વારા આપણે કરી રહ્યા છીએ. એમને અધ્યક્ષ જે મનોજ કુમાર ગુપ્તા છે, એમને પણ ખૂબ દિલથી આભાર આપણે વ્યક્ત કરીશું કે આજે 6 થી 8 મહિનામાં આપણે મહેનત કરી અને આજે આપણા પ્રદેશના યુવાઓ અને મહિલાઓને સશક્ત કરવા માટે આટલા સારા સાધનો આપ્યા છે. દિલથી એમનો ખૂબ ખૂબ આપણા પ્રદેશ અને મારા તરફથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીશ. જે અનુજી છે, એમનો તો ઘણો સપોર્ટ રહ્યો છે, આવતા દિવસોમાં પણ રહેશે. અને આપણી મહિલાઓ, યુવાઓ
શિક્ષિત બને, મહિલાઓ સશક્ત બને, પોતાના પગ પર ઊભા રહી, એ વિચારીને આજે મહિલાઓને સિલાઈ મશીનનો આજે આપણે પ્રોગ્રામ કરીને આપીશું. જે સ્ટુડન્ટ્સ છે, જે આપણે ખરેખર એજ્યુકેશન લેવલ પર બહુ આગળ છે, પણ એમને ઘણી શિક્ષા પણ મેળવવાની છે, પણ સ્થિતિના લીધે નહીં આગળ વધી શકે, એના માટે આપણે એક ટેબ્લેટ જે બચ્ચા લોકોને ખરેખર શિક્ષામાં ખૂબ જ કામ આવશે એ વિચારીને આપણે ટેબ્લેટ પણ આપતા છે. આવતા દિવસોમાં એવા પ્રોગ્રામ આપણે કરતા રહીશું. ઘણા બધા બહેનોને હજુ આપણે આપવાનું બાકી છે. જે ફર્સ્ટ આપણો ફેઝ છે એમાં આપણે મહિલાઓને, વિદ્યાર્થીઓને આપીશું. સેકન્ડ ટાઈમમાં પણ આપણે જલ્દથી જલ્દ આપણી બહેનોને ને યુવાઓને મળી જાય એ રીતના અમારો પ્રયાસ રહેશે. દિલથી બધાને ખૂબ ખૂબ એક વખત આભાર વ્યક્ત કરીશ કે તમે આવ્યા. જે પણ અહીંથી તમને સામાન આપવામાં આવશે, ખાસ કરીને બહેનોને હું કહીશ કે તમે પોતે પગભર થાઓ, એમાં કોશિશ કરજો. ટ્રેનિંગ તમને જોઈતી હોય તો જરૂર અહીંથી હું અપાવીશ, પણ તમે એટલી કોશિશ કરજો આ મશીન ચલાવીને તમે કંઈક પણ એમાં પોતાના લાઈફ, પોતાના પગ પર ઊભા રહી શકે એટલું કામ કરજો. યુવાઓને પણ ખાસ વિનંતી કરીશ, આપણી સરકારનો એક મકસદ રહ્યો છે મહિલા અને યુવાઓ શિક્ષિત થાય. એના માટે ઘણી બધી યોજનાઓ પણ છે. શિક્ષામાં આગળ તમે આવો, એજ્યુકેશનમાં આગળ આવો અને ભવિષ્યમાં ખૂબ સારા વ્યક્તિ બની શકો એ શુભકામના સાથે હું બધાનો એકવાર દિલથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીશ. આપણા બધા જ મેન કાર્યકર્તા છે, એમનો પણ ખૂબ ખૂબ આભાર કે તમારા મહેનતથી આજે જે પણ આપણે કાર્ય કરી રહ્યા છે, તમારા સપોર્ટ ને સહયોગથી કરી રહ્યા છે. બધાનું નામ તો બોલવા જઈશ તો ઘણા બધાના લિસ્ટ છે. બધાને એમને પણ ખૂબ ખૂબ આભાર. स्पेशली આપણે જે આપણને જે મદદ કરી છે अनूप जी, हमारे प्रदेश और हमारी तरफ से बहुत बहुत आपका एनजीओ को धन्यवाद. और हमारे मनोज कुमार गुप्ता जी को भी दिल से आभार हम व्यक्त करते हैं. जरूर फिर से उनको स्पेशली हम भी मैसेज देंगे और आने वाले दिनों में साथ में मिलकर हम अच्छा से अच्छी तरह से काम कर पाए और हमारी महिलाओं और बच्चों को कुछ नया दे सके. यही दिशा में हम भी काम करेंगे. दिल से आभार व्यक्त करते हैं. खास કરીને ઓએનજીસી ના મદદથી આપણને આ મદદ મળી છે, એમને પણ ખૂબ ખૂબ દિલથી આભાર વ્યક્ત કરીશું કે એમના દ્વારા આ એનજીઓના મદદથી આપણા પ્રદેશના લોકોને આ વસ્તુ મળતી છે. સિલાઈ મશીન મળતા છે, ટેબ્લેટ મળતા છે, તો એમને પણ ખૂબ ખૂબ દિલથી આભાર વ્યક્ત કરીશું કે આવતા દિવસોમાં આપણે આવા સારા કાર્ય કરતા રહીએ, એમની મદદ આપણને મળે, આપણા ગરીબ અને આદિવાસી જનતાને એમનો લાભ મળે એ દિશામાં આપણે કામ કરીશું. ખૂબ ખૂબ બધાને આભાર. पांडे जी, आपको भी बहुत बहुत आभार. स्पेशली हूँ बात करीश आशुतोष, आपको दिल से बहुत बहुत आभार कि आपने बहुत मेहनत की अनुज जी के साथ और आज हम इस दिशा में कार्य कर रहे हैं. दिल से आपका भी बहुत बहुत आभार. पत्रकार भाइयों ने पण खूब खूब आभार कि तमे पण ऑलवेज આપણા પ્રદેશના વિકાસ માટે તમે આગળ આવીને ઊભા છો. આવતા દિવસોમાં તમારા માધ્યમથી જ આપણે લોકો સુધી પહોંચશું અને જે જે જરૂરતમંદ બહેનો હશે, યુવાઓ હશે, કોઈ બીજા પણ કાર્ય હશે, તમારા માધ્યમથી જ આપણા પ્રદેશમાં પહોંચાડીશું. એક શબ્દ અભિનવ અને દિલતા માટે કહીશ. અભિનવની તો ખૂબ જ મહેનત ને મદદ ને મને સપોર્ટ રહી છે. દિવિતાને
પણ હું કહીશ બંનેની એક જવાબદારી છે જે મોહનભાઈ હમણાં સુધી પ્રદેશમાં જે પણ કાર્ય કર્યા છે એમણે બતાવેલા માર્ગ પર ચાલ્યા છે. એમને પણ જવાબદારી છે આવતા દિવસોમાં એમણે પણ સંભાળવાનું છે. બેટા જે પણ આપણે ફાઉન્ડેશન કરીશું ખરેખર આપણા ગરીબ જનતાઓ માટે કરતા છે. જ્યાં જે રીતના મદદ કરવાની હશે તે જરૂર કરીશું. માટે હું તમને બંનેને એક જવાબદારી આજે સોંપીશ કે જે પણ એનજીઓ આપણે કરીએ યા ફાઉન્ડેશન બનાવતા છે એ દિલથી આગળ વધારવાની જવાબદારી તમારી બંનેની છે. ખૂબ ખૂબ આભાર. सभी यहाँ पे उपस्थित मेरे बुजुर्ग, मेरे भाई, मेरे बहन और स्टेज पे हमारे आदरणीय सांसद, मेरी मदर कलाबेन नीलकर, साथ ही साथ ओएनजीसी के सेक्रेटरी अनूप जी को मैं स्वागत करता हूं. साथ ही साथ मेरी बहन भी यहाँ पे उपस्थित है, उनका भी मैं स्वागत करता हूं. और आज 19 ડિસેમ્બર ઘણા ગામડાથી આવેલા છે તો હું ગુજરાતીમાં બોલીશ. આજનો દિવસ 19 ડિસેમ્બર મારા ફાધર, આપણા લીડર, દાદરા નગર હવેલીના જે વિકાસનો વિચારધારા લઈને ચાલેલા, આજે આપણો પ્રદેશ એક એવા સ્તર પર આવી ગયું છે કે જ્યાં ફક્ત ખાલી આદિવાસી સમાજ નહીં પણ દરેક સમાજ આગળ આવ્યું છે, ઉપર આવ્યું છે અને સારા કાર્યથી આખા દેશમાં દાદરા નગર હવેલીનું નામ પણ ઉપર થયું છે. આજે મારા માટે બહુ સન્માનની વાત છે, બહુ ગર્વની વાત છે કે આજે અહીંયા હું ઊભો રહીને બે શબ્દ બોલવાનો મને મોકો મળ્યો છે. ખરેખર આ ફાઉન્ડેશન ફક્ત ખાલી મારા પિતાજીનું નામ નહીં પણ સાથે સાથે એમની વિચારધારા જે પ્રદેશના લોકો માટે ફક્ત ખાલી આદિવાસી સમાજની પણ દરેક સમાજને લઈને સાથે બધાનું ભવિષ્ય સારું, ઉજ્જવળ ને જ્યાં મહિલાનો વિચાર, મહિલા અને યુથ માટે જ્યાં વિચારધારા લઈને ચાલતા હતા તે વિચારધારા આપણે આગળ લઈને આ ફાઉન્ડેશન થ્રુ આપણે આગળ લેશું. ખરેખર બહુ સન્માનની વાત છે, બહુ ગર્વની વાત છે. આજે હું જોઉં છું કે અહીંયા ઘણા બધા કાર્યકર્તા યુથ પણ છે. મારા વડીલો તો કામ કરેલા જ હતા મારા પિતાજી જોડે. ઘણા પ્રદેશનું કામ, સારા કાર્ય તે પ્રદેશને આગળ લાવેલા જ હતા. પણ હું જોઉં છું જે નવું જનરેશન યુથ પણ એટલું જ સન્માન ને એટલી જ વિચારધારા રાખે છે મારા પિતાજી માટે. એ મારા માટે બહુ ગર્વની વાત છે. કીધું તેમ ફક્ત ખાલી ફાઉન્ડેશન નથી, એક વિચારધારા છે જેમાં તમામ સમાજ, મારા ગામના લોકો એનાથી બને તેટલો એમાં ફાયદો થાય, એમનો લાભ મળે. જ્યાં તકલીફનો સમય હોય કે જ્યારે મેડિકલની સિચ્યુએશન હોય, જ્યારે શિક્ષાની વાત કરીએ તેમાં એમને ફાયદોમંદ થાય. દર વર્ષે આપણે આ ફાઉન્ડેશન થ્રુ આપણે ઘણા સારા કાર્ય કરશું જેમાં લોકોનો લાભ થાય. મેડિકલ, શિક્ષા, ઘણા બધા એવા પ્રોગ્રામ્સ આપણે રાખશું. આપણે પોતે ફાઉન્ડેશનથી જે બધા જોડાયેલા રહેશે તે આપણે ગામે ગામ જશું. જે આપણા ગામડાના વડીલોને જે તકલીફ પડે મેડિકલી, જે આપણે સેલવાસ આવી નહીં શકે, આપણે એમના ત્યાં ગામે ગામ આપણે ફરશું. જ્યારે ખરેખર ઘણી બધી હમણાં બીમારી ચાલી રહી છે તો આ ફાઉન્ડેશન થ્રુ આપણે એમને મદદ બી કરી શકીએ, મેડિકલી મદદ કરી શકીએ, ફાઇનાન્શિયલી મદદ કરી શકીએ.
સાથે સાથે જ્યારે શિક્ષણની વાત આવે ત્યારે જો કોઈ છોકરો છોકરી ખરેખર અફોર્ડ નથી કરી શકતા એમને મદદરૂપ આપણે થઈ શકીએ. સારામાં સારું આપણે કોશિશ કરશું કે એમને સ્કોલરશિપ મળે. એવા ઘણા બધા કાર્યો આપણે વિચારીને પ્રોગ્રામ બનાવીને આખું વર્ષનું આપણે એક વ્યવસ્થિત લોકો સુધી એનો લાભ મળે તે આપણે પૂરેપૂરે પ્રયાસ કરશું. સાથે સાથે તમામને મને અપીલ છે, ખાલી કાર્યકર્તા નહીં, સામાન્યમાં સામાન્ય ગામડાનો હોય, શહેરનો હોય, યુથ હોય, વડીલ હોય, આ ફાઉન્ડેશન સાથે તમામ બધા જોડાઈ સાથે આવે. આજે વિચારધારા જે મારા ફાધરે આટલા વર્ષોથી લઈને ચાલ્યા હતા એ વિચારધારા આવતા ઘણા વર્ષ સુધી, હું આંકડો નહીં આપીશ પણ ઘણા વર્ષ સુધી આપણે આ વિચારધારા લઈને ચાલીએ, સાથે રહીએ, એક સાથે રહીએ, એકબીજાને મદદરૂપ થાય. અને કીધું તેમ આ ફાઉન્ડેશનથી તમામને એમાં લાભ મળે. તો ત્યાં ખાલી ડેલકર પરિવાર નહીં, આખો નગરવલી અમારો પરિવાર છે. એટલે ફક્ત ખાલી ડેલકર પરિવારની જિમ્મેદારી નથી. નાનામાં નાના છોકરો પણ કેમની હોય, યંગ કેમની હોય કે વડીલ બી કેમની હોય, પણ એમાં જોડાય, સાથ સહકાર આપે. ફક્ત ખાલી ડેલકર પરિવાર કે એમનું સંગઠન નહીં સંભાળી શકે, બને તેટલા બધા એમાં સહભાગી થાય, સાથે રહે, એવી તમામને મારે અપીલ છે. ને આજથી આપણે આ ડિક્લેર કરી દીધું છે કે આ ફાઉન્ડેશનનું ગઠન થશે ને ફક્ત ને ફક્ત લોકોના હિત માટે, એ જ વિચારધારા ને બને તેટલો એનો લાભ બધાને મળે તેનો આપણે પૂરેપૂરી કોશિશ કરશું, પ્રયાસ કરશું અને સફળ થશું. સાથે સાથે આજ આપણે ફાઉન્ડેશનનું તો આપણે ડિક્લેરેશન તો કરી દીધું છે, પણ સાથે સાથે ઓએનજીસીને પણ હું દિલથી આભાર માનીશ. આજે મારા પિતાજીના જન્મદિવસ પર આટલું શુભ કાર્ય કર્યો આપણે કરતા છે, જ્યાં આપણે યુથ અને મહિલાઓની જ્યારે વાત કરીએ, કીધું તેમ જરૂરતમંદ એમને થાય, મદદરૂપ થાય તો આપણે આઈપેડનું પણ આપણે વિતરણ કરવાના છે, જેમાં છોકરાઓને, બાળકોને ઘણી બધી શિક્ષા એમાંથી મળે, લેટેસ્ટ ટેકનોલોજી ને સારામાં સારું આઈપેડ આપવામાં આવે છે, જેનાથી ઘણા બધા છોકરાઓને એમાં ફાયદો થશે. ને સાથે સાથે આપણે મહિલાઓ માટે પણ સ્વિંગ મશીનનું આપણે વિતરણ આજે કરવાના છે. तो इस कार्य के लिए मैं ओएनजीसी का मैं दिल से आभार मानना चाहता हूँ. ने कीधुं तेम आ तो हजू शुरुआत है, आ तो हजी शुरुआत है. कीधुं तेम खाली फक्त डेलकर परिवार नहीं, आखो नगर हवेली आपणो परिवार है, एमां साथे रहेशुं, एनो भरपूर आपणे एनो फायदो लोको सुधी पहोंचे तेनो आपणे प्रयास करशुं. અને કીધું તેમ ખાલી કેવા પૂરતું આપણે નહીં, ખાલી કેવા પૂરતું આપણે નહીં પણ કરી બતાડશું. દર વર્ષે આપણે અને આપણી એક મીટિંગ થશે, લોકોના સમક્ષ આપણે બધે તમામ આપણે જે કાર્ય કરતા છે તે આપણે લોકો સુધી પહોંચે, લોકોને ખબર પડે કે આ ફાઉન્ડેશન ભલે આજે આપણા લીડર મારા પિતાજી આપણા વચ્ચે નથી, પણ એમની વિચારધારા, એમની સોચ જે લોકો પ્રત્યે છે તે આ ફાઉન્ડેશન થ્રુ આપણે આગળ લાવશું ને લોકોને એનો પૂરેપૂરો ફાયદો થાય, લાભ મળે એ પૂરેપૂરો પ્રયાસ કરશું. ફરી વાર આપ સૌ બધા અહીંયા આવ્યા છો, મારા ઘરે આવ્યા છો, જોયું છે યુથ ઘણા બધા આવ્યા છે, તો તમામનો હું મેં દિલથી આભાર માનીશ. તમામ એમાં મારા કાર્યકર્તા જે પૂરે છેલ્લા 7 દિવસથી કોશિશ કરતા છે કે ગામે ગામ છોકરાઓને એમાં ફાયદો થાય, આઈપેડ જે જરૂરતમંદને મળે, તેમાં જે બધા કોશિશ કરી રહ્યા છે તો એમનો બી હું દિલથી આભાર માનીશ. साथ साथ ओएनजीसी नो पण आपका भी मैं दिल से आभार मानना चाहता हूँ. आपका भी साथ सहयोग आज भी, कल भी और हर बार आपकी ज़रूरत रहेगी, तो आपका भी मैं दिल से आभार मानना चाहता हूँ.
और यहाँ पे प्रेस भी उपस्थित है। आपके द्वारा मैं सभी लोगों को मैं मैसेज देना चाहता हूँ कि ये फाउंडेशन और ये जो बड़ा कार्य जो ONGC के साथ हम मिलके जो वितरण कर रहे हैं, ये तो शुरुआत है। इसका लाभ आने के दिन, अगले महीने या फिर 1-2 महीने में ज़्यादा से ज़्यादातर बच्चों को आईपैड मिले, महिलाओं को स्विंग मशीन मिले। तो मैं आपके द्वारा मैं ये मैसेज देना चाहता हूँ कि वितरण शुरुआत हो चुकी है और इसका लाभ सभी को मिलेगा। તો ફરીવાર આપ સૌ બધા અહીંયા આવ્યા છો, બધા અહીંયા ઉપસ્થિત છે, મારા વડીલો, કદાચ બધાનું નામ નહીં લેવાશે સમય ઓછોના કારણ।